નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ચેન સર્વેઇંગ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ચેન સર્વેક્ષણ એટલે કે ચેન સર્વેઇંગ. પરિચય. જુદા જુદા બિંદુઓ વચ્ચેના રેખિક માપણી એટલે કે લિનિયર મેઝરમેન્ટ ચેન અને ટેપ વડે માપવામાં આવે છે. એને ચેન સર્વે કહે છે. એટલે કે જે ક્ષૈતિજ માપણી છે એ ચેન અને ટેપ વડે માપવામાં આવે છે. લિનિયર મેઝરમેન્ટ ખાલી માપવામાં આવે છે. એન્ગ્યુલર મેઝરમેન્ટ માપવામાં આવતા નથી. સાંકળ સર્વેક્ષણને ચેન ટ્રાયંગ્યુલેશન પણ કહે છે. સાંકળ સર્વેક્ષણમાં માત્ર રેખીય એટલે કે લિનિયર માપ લેવામાં આવે છે. ખૂણા માપવામાં આવતા નથી. તેમાં માત્ર ચેન અને ટેપ જ ઉપયોગ થાય છે. કોણીય ઉપકરણો ઉપયોગમાં થતા નથી, જેવા કે કંપાસ સર્વે, થિયોડોલાઇટ એ ચેન સર્વેમાં ઉપયોગ થતા નથી. જ્યારે સર્વેક્ષણ કરવાનો પ્રદેશ નાની, જાડી ઝારખા વિનાનો અને સપાટ હોય ત્યારે સાંકળ સર્વેક્ષણ એટલે કે ચેન સર્વેઇંગ વધારે અનુકૂળ રહે છે. જે પ્રદેશનું સર્વેક્ષણ કરવાનું હોય તેને બને ત્યાં સુધી વેલ કન્ડિશન્ડ ટ્રાયેંગલ એટલે કે સુદૃઢ ત્રિકોણોમાં વહેંચી દેવામાં આવે છે. કારણ કે ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ જાણવાથી તેને ડ્રોઈંગ પેપર ઉપર સ્કેલથી દોરી શકાય છે. જે ત્રિકોણનો કોઈ પણ ખૂણો 30 ડિગ્રી કરતાં નાનો ન હોય અને 120 ડિગ્રી કરતાં મોટો ન હોય તેને વેલ કન્ડિશન્ડ ટ્રાયેંગલ એટલે કે સુદૃઢ ત્રિકોણ કહે છે. ચેન સર્વે માટેના જરૂરી સાધનો નીચે મુજબ છે. જે ચેન સર્વેક્ષણ કરવામાં આવે છે એની અંદર જે જુદા જુદા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એ છે ચેન, બીજું ટેપ, ત્રીજું એરો એટલે તીર, ચોથું વુડન પેગ ખૂંટીઓ, પાંચમું રેન્જિંગ રોડ એટલે આરેખંડન, છઠ્ઠું ઓફસેટ રોડ, સાતમું પ્લાસ્ટર લેથ એન્ડ વાઇડ્સ, આઠમું પ્લમ બોબ એટલે ઓરંબો. આ બધા સાધનનો ઉપયોગ કરીને ચેન સર્વેક્ષણ કરવામાં આવે છે. રેન્જિંગ આઉટ સર્વે લાઇન સર્વેક્ષણ રેખાઓનું આરેખન. સૌ પહેલાં રેન્જિંગની વ્યાખ્યા સમજી લઈએ. રેન્જિંગ કોને કહેવાય છે? તો બે સર્વેક્ષણ સ્થાનો એટલે કે સર્વે સ્ટેશન વચ્ચેનું અંતર ચેન કે ટેપની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે છેડાના સ્થાનો વચ્ચે સીધી રેખામાં વધારાના બિંદુઓ સ્થાપિત કરવાની જરૂર પડે છે. આ વધારાના બિંદુઓ સ્થાપિત કરવાની ક્રિયાને આરેખન એટલે કે રેન્જિંગ રોડ કહે છે. જ્યારે સર્વેક્ષણ રેખાના છેડાના સ્થાનો અરસપરસ જોઈ શકાતા હોય ત્યારે ડાયરેક્ટ રેન્જિંગ કરવામાં આવે છે. ડાયરેક્ટ રેન્જિંગ આંખની મદદથી અથવા લાઇન રેન્જર કે થિયોડોલાઇટની મદદથી કરવામાં આવે છે. ધારો કે બે સર્વેક્ષણ સ્થાનો પોઈન્ટ A અને પોઈન્ટ B વચ્ચેનું અંતર માપવું છે. અંતર AB ચેનની 30 મીટર લંબાઈ કરતાં વધારે છે. સૌ પ્રથમ સર્વેક્ષણ સ્થાનો A અને B ઉપર રેન્જિંગ રોડ ખોદવામાં આવે છે. સર્વેક્ષક એ સ્થાને ઊભો રહે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે એ સ્થાન પર સર્વેક્ષક ઊભો રહે છે
અને પોઈન્ટ એ અને પોઈન્ટ બી પર રેન્જિંગ રોડ ખોદવામાં આવે છે. હવે સર્વેક્ષકનો મદદનીશ એટલે કે આસિસ્ટન્ટ સર્વેયર હાથમાં રેન્જિંગ રોડ લઈને ચેઇનની લંબાઈ કરતાં ઓછા અંતરે એબીની આશરે પડતી દિશામાં બિંદુ સી ઉપર ઊભો રહે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે એબી લાઇનની વચ્ચે આશરે પડતી એબીની દિશામાં બિંદુ સી ઉપર મદદનીશ સર્વેક્ષક ઊભો રહે છે. ત્યારબાદ સર્વેક્ષક રેન્જિંગ રોડ એની પાછળ આશરે 2 મીટર દૂર પોઈન્ટ એ ડેશ આગળ ઊભા રહી રેન્જિંગ રોડ સીને પકડી ઊભા રહેલા મદદનીશને રેખા એબીને કાટખૂણે એવી રીતે ખસેડે છે કે જેથી રેન્જિંગ રોડ સી એબીની સીધી રેખામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે પોઈન્ટ એની પાછળ 2 મીટર દૂર એ ડેશ પર સર્વેક્ષક ઊભો રહીને રેન્જિંગ રોડ સીને પકડી રહેલા મદદનીશને રેખા એબીને કાટખૂણે આવે એવી રીતે ખસેડે છે જેથી રેન્જિંગ રોડ સી એબીની સીધી રેખામાં આવે છે. જ્યારે ત્રણેય રેન્જિંગ રોડ એક સીધી રેખામાં આવે ત્યારે રેન્જિંગ રોડ સીને જમીનમાં ખોદવામાં આવે છે. આ રીતે એ, સી અને બી એક સીધી રેખા બને છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે રેખા એ, સી અને બી એક સીધી રેખામાં આવી જાય ત્યારે સી રેન્જિંગ રોડને જમીનમાં ખોદવામાં આવે છે. તેથી એ, સી અને બી એક સીધી રેખા બને છે. રેન્જિંગ માટેના સિગ્નલ. જે સર્વેક્ષક સિગ્નલ આપે છે અને મદદનીશ સર્વેક્ષક જે કાર્ય કરે છે એ સિગ્નલને સમજીએ. પહેલું, જમણો હાથ જમણી તરફ લંબાવીને ઝડપથી ઊંચો નીચે કરો. આ સિગ્નલથી મદદનીશ જમણી બાજુ ઘણો ખસે છે. બીજું, જમણો હાથ જમણી તરફ લંબાવીને ધીમેથી ઊંચો કરો. એમ કરવાથી મદદનીશ જમણી બાજુ ધીમે ધીમે ખસે છે. ત્રીજું, ડાબો હાથ ડાબી તરફ લંબાવીને ઝડપથી ઊંચો નીચે કરો. એમ કરવાથી મદદનીશ ડાબી બાજુ ઘણું ખસે છે. ચોથું, ડાબો હાથ ડાબી તરફ લંબાવીને ધીમેથી ઊંચો કરો. મદદનીશ ડાબી બાજુ ધીમે ધીમે ખસે છે. પાંચમું, બંને હાથ માથા ઉપર સીધા કરી નીચે લાવો. એમ કરવાથી મદદનીશ બધું બરાબર છે એમ સમજીને રેન્જિંગ રોડ એની જગ્યા પર મૂકે છે. છઠ્ઠું, બંને હાથ ક્ષિતિજ રીતે આગળ લંબાવી ઝડપથી નીચે લાવો. આમ કરવાથી મદદનીશ આરેખન દંડને ખોદી દો એમ સિગ્નલ સમજીને એ પોઈન્ટ પર ખોદી દે છે. આમ રેન્જિંગ માટેના આ સિગ્નલ છે. પ્રેક્ટિકલ રિપ્રેઝન્ટેશન ઓફ સિગ્નલ ફોર રેન્જિંગ. આગળ જે આ 6 સિગ્નલ સમજાવ્યા એ પ્રેક્ટિકલી સમજાવ્યા છે. જમણો હાથ ઉપર નીચે કરવાથી જમણી બાજુ મદદનીશ ખસે છે. જમણો હાથ ધીમેથી ઉપર કરવાથી ધીમેથી જમણી બાજુ ખસે છે. ડાબો હાથ ઉપર નીચે કરવાથી ડાબી બાજુ ખસે છે. ડાબો હાથ ધીમેથી ઉપર કરવાથી ડાબી બાજુ ધીમેથી ખસે છે. બંને હાથ ઉપર કરીને નીચે લાવવાથી રેન્જિંગ રોડ બરાબર છે એ સિગ્નલ થાય છે. ચેનિંગ ઓન પ્લેન ટેબલ. સમતલ જમીન પર ચેનિંગ.
હવે જ્યારે સમતલ જમીન હોય તેની ઉપર ચેનિંગ કઈ રીતે કરવું એની પદ્ધતિ સમજાવીશ. સમતલ જમીન પર ચેનિંગ માટે 2 વ્યક્તિની જરૂર પડે છે. જે માણસ સાંકળના પાછળના છેડાને પકડે છે તેને અનુગામી એટલે કે ફોલોવર કહે છે. વધારે અનુભવી વ્યક્તિ કે સર્વેક્ષકને ફોલોવરની ફરજ સોંપવામાં આવે છે. જે માણસ સાંકળના આગળના છેડાને પકડીને આગળ ખેંચે છે તેને અગ્રગામી એટલે કે લીડર કહે છે. ચેઇન વડે માપણી કરતી વખતે લીડરને રેન્જિંગ રોડ અને 10 એરો આપવામાં આવે છે. ફોલોવર ચેઇનના હેન્ડલની અંદર રહેલા ખાંચમાં ખૂંટી એ ઉપર લગાડેલી ખીલી બરાબર ફિટ થાય તે રીતે ચેઇનનું હેન્ડલ રાખી તેને પગથી એડી નીચે દબાવીને ઊભો રહે છે. આકૃતિમાં દર્શાવેલ છે જે એ પોઈન્ટ પર ઊભો છે એ છે ફોલોવર અનુગામી, અને પોઈન્ટ સી પાસે જે ઊભો છે એને લીડર કહેવામાં આવે છે અગ્રગામી. લીડર ચેઇન ખેંચીને રેખા એબીની દિશામાં આગળ જાય છે. ત્યારબાદ ફોલોવર તેને ડાબી કે જમણી બાજુ ખસેડીને બરાબર રેખા એબી ઉપર લાવે છે. જ્યારે આરેખન બરાબર થઈ જાય ત્યારે લીડર રેન્જિંગ રોડના સ્થાને જમીનમાં કાણું પાડે અથવા સખત જમીન હોય તો જમીન પર ચોકડીનું નિશાન કરે છે. ત્યારબાદ લીડર સાંકળનું હેન્ડલ 2 હાથે પકડી સાંકળને ઝાટકા મારી સીધી કરે છે અને તેને જમીન પર કરેલા નિશાન પર લાવે છે. ત્યારબાદ લીડર પોતાની પાસેના તીરમાંથી એક તીર સાંકળના હેન્ડલના બહારના ભાગમાં પડેલા અર્ધગોળ ખાંચામાં ખોસે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે એ અને બી ચેનિંગ લાઇન છે, એને રેન્જિંગ કરીને માપવામાં આવે છે. હવે લીડર સાંકળને આગળ ખેંચી જાય છે અને ફોલોવર ખોસેલા તીર આગળ આવે છે. એટલે આકૃતિમાં તમે જોઈ શકો કે હવે ફોલોવર ખોસેલા તીર પોઈન્ટ સી આગળ આવી જાય છે અને લીડર એનેથી આગળ સાંકળને ખેંચી જાય છે. ફોલોવર સાંકળના હેન્ડલની ખાંચમાં ખોસેલું તીર બરાબર ફિટ થાય એ રીતે હેન્ડલ રાખીને તેને 2 પગની એડીઓ વચ્ચે દબાવી રાખે છે. ફોલોવર લીડરને ફરીથી ડાબી કે જમણી બાજુ ખસેડીને બરાબર રેખા એબી ઉપર લાવે છે. આકૃતિમાં જોઈ શકાય છે કે ફોલોવર લીડરને ફરીથી ડાબી કે જમણી બાજુ ખસેડીને સિગ્નલ આપે છે અને બરાબર રેખા એબી ઉપર લાવે છે. રેન્જિંગ રોડ બરાબર થાય એટલે લીડર સાંકળના હેન્ડલના ખાંચામાં બીજું તીર ખોસે છે. આ રીતે આગળ વધીને બી સુધી માપણી કરવામાં આવે છે. 10 ચેઇનની માપણી બાદ ફોલોવર પાસે 10 તીર હોય છે. 10મા તીરના સ્થાને રેન્જિંગ રોડ ખોસવામાં આવે છે. આમ સીડી જમીન પર ચેનિંગ કરવામાં આવે છે. જે સમતલ જમીન હતી એની ઉપર ચેનિંગ કરવાની પદ્ધતિ જોઈ. હવે જો ઢાળવાળી જમીન હોય તો એની ઉપર ચેનિંગ કઈ રીતે કરી શકાય એ પદ્ધતિ જોઈશું. ઢાળવાળી જમીન પર ચેનિંગ. નકશો કે પ્લાન દોરવા માટે હોરિઝોન્ટલ એટલે કે ક્ષૈતિજ અંતરની જરૂર પડે છે, પરંતુ ઢાળવાળી જમીન ઉપર
માપેલી લંબાઈ ક્ષિતિજ સમતલ સાથે અમુક ખૂણે આવેલા સમતલમાં મપાય છે. તેથી ઢાળવાળી જમીન પર માપેલી લંબાઈ તેની ક્ષિતિજ લંબાઈ કરતાં હંમેશા વધારે હોય છે. આકૃતિમાં ઢાળવાળી જમીન દર્શાવેલ છે, જેની ઉપર ચેનિંગ કરવાનું છે. પોઈન્ટ A અને પોઈન્ટ B વચ્ચે ચેનિંગ કરીને અંતર માપવાનું છે. આ રીતમાં ઢાળવાળી જમીનને નાના નાના પગથિયા એટલે કે સ્ટેપ્સમાં વહેંચી દેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે પોઈન્ટ A અને પોઈન્ટ B વચ્ચે અંતર માપવાનું છે. ઢાળવાળી જમીન હોવાના લીધે એને નાના નાના પગથિયામાં વહેંચી દેવામાં આવેલું છે અને આનું અંતર લઈને ચેનિંગ અને માપણી કરવામાં આવે છે. જો જમીનનો ઢાળ વધુ હોય તો પગથિયાની લંબાઈ ઓછી રાખવામાં આવે છે અને જો જમીનનો ઢાળ ઓછો હોય તો પગથિયાની લંબાઈ વધુ રાખવામાં આવે છે. ધારો કે આપણે ઢાળવાળી જમીન પર આવેલા બે સ્થાનો પોઈન્ટ A અને પોઈન્ટ B વચ્ચેનું હોરિઝોન્ટલ અંતર માપવું છે. આકૃતિમાં ઢાળવાળી જમીન દર્શાવેલ છે, એમાં પોઈન્ટ A અને પોઈન્ટ B વચ્ચેનું હોરિઝોન્ટલ અંતર માપવાનું છે. આ માટે પ્રથમ પગથિયાની હોરિઝોન્ટલ લંબાઈ 10 મીટર રાખીએ. એટલે હોરિઝોન્ટલ લંબાઈ 10 મીટર રાખવામાં આવે છે. ફોલોવર એટલે કે અનુગામી સાંકળના શૂન્ય છેડાને A આગળ પકડી રાખે છે અને લીડર સાંકળને 10 મીટર આગળ પકડી બિંદુ Bની દિશામાં આગળ જાય છે. ફોલોવર લીડરને ડાબી કે જમણી બાજુ ખસેડી B આગળ ખોસેલા રેન્જિંગ રોડની દિશામાં લાવે છે. ત્યારબાદ લીડર સાંકળ કે ટેપને ટાઈટ પકડી અનુમાનથી હોરિઝોન્ટલ રાખે છે. ક્યારેક સાંકળને હોરિઝોન્ટલ કરવા માટે હેન્ડ લેવલનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે પોઈન્ટ A પરથી બિંદુ 1ને ટ્રાન્સફર કરવામાં આવે છે જમીન પર. એટલે કે હોરિઝોન્ટલ લેવલમાં આવેલા બિંદુ 1ને ઓરંબાની મદદથી જમીન પર ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે ફોલોવર જમીન પરના બિંદુ 1 આગળ સાંકળના શૂન્ય છેડાને પકડી રાખે છે અને લીડર સાંકળને 10 મીટર આગળ પકડી બિંદુ Bની દિશામાં આગળ જાય છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે A અને B ઢાળવાળી જમીન પર આ રીતે પોઈન્ટ 1, પોઈન્ટ 2 એમ ટ્રાન્સફર કરવામાં આવે છે અને એનું હોરિઝોન્ટલ માપ લેવામાં આવે છે. સાંકળને હોરિઝોન્ટલ બનાવી બિંદુ 2 જમીન ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રીતે A થી B સુધી માપણી કરવામાં આવે છે. એમ ઢાળવાળી જમીન પર ચેનિંગ કરવામાં આવે છે. પણ અમુકવાર માપણી કરતી વખતે અમુક ક્ષતિ રહી જાય છે. જે ભૂલો રહી જાય એનું કઈ રીતે સુધારી શકાય એના વિશે જોઈશું. ખોટી સાંકળના લીધે આવતી ક્ષતિ, એરર ડ્યુ ટુ ઇનકરેક્ટ ચેન. જો સાંકળ કે માપપટ્ટીની લંબાઈ તેની પ્રમાણિત લંબાઈ એટલે કે સ્ટાન્ડર્ડ લેન્થ કરતાં વધારે કે ઓછી હોય
તો તેનાથી માપેલી લંબાઈમાં સતી આવે છે. જો સાંકળ તેની પ્રમાણિત લંબાઈ કરતાં લાંબી એટલે કે ટુ લોંગ હોય તો તે સાંકળ વડે માપેલું અંતર સાચા અંતર કરતાં ઓછું હોય છે. પરિણામે લંબાઈમાં આવતી સતી નેગેટિવ હોય છે અને તેનો સુધારો પોઝિટિવ હોય છે. આનાથી ઉલટું, જો સાંકળ તેની પ્રમાણિત લંબાઈ કરતાં ટૂંકી એટલે કે ટુ શોર્ટ હોય તો તે સાંકળ વડે માપેલું અંતર સાચા અંતર કરતાં વધુ હોય છે. પરિણામે લંબાઈમાં આવતી સતી પોઝિટિવ હોય છે અને તેનો સુધારો નેગેટિવ હોય છે. માપેલી લંબાઈમાં સુધારો. જે માપેલું છે એની અંદર જો સતી આવેલી હોય તો એમાં સુધારો કઈ રીતે કરી શકાય એ જોઈએ. ધારો કે કેપિટલ એલ એ છે સાંકળ કે ટેપની સાચી લંબાઈ એટલે કે ટ્રુ લેન્થ ઓફ એ ડેઝિગ્નેટેડ લેન્થ, ને કેપિટલ એલ ડેશ એ સાંકળ કે ટેપની ખોટી લંબાઈ અથવા તો એને ખરેખર લંબાઈ, ઇનકરેક્ટ લેન્થ ઓર એકચ્યુઅલ લેન્થ. સ્મોલ એલ એ રેખાની સાચી લંબાઈ છે, ટ્રુ લેન્થ ઓફ લાઇન. સ્મોલ એલ ડેશ એ રેખાની માપેલી લંબાઈ છે, એકચ્યુઅલ લેન્થ ઓફ લાઇન. એટલે રેખાની સાચી લંબાઈની ફોર્મ્યુલા થાય છે કેપિટલ એલ ડેશ બાય કેપિટલ એલ ઇન્ટુ એલ ડેશ. આમ કરવાથી રેખાની સાચી લંબાઈ મળે છે. જે ચેન સર્વેઇંગ જોયું એની અંદરના ટૂંકા પ્રશ્નો અને તેના જવાબો સમજીએ. સાંકળ સર્વેક્ષણનું બીજું નામ. જે સાંકળ સર્વેક્ષણ કરવામાં આવે છે એનું બીજું નામ, તો સાંકળ સર્વેક્ષણને ચેન ટ્રાયંગ્યુલેશન પણ કહે છે. સારાંશ. સૌપ્રથમ આપણે પરિચય જોયું, પછી ચેન સર્વે માટેના જરૂરી સાધનો વિશે જોયું, રેન્જિંગની વ્યાખ્યા જોઈ, રેન્જિંગ કરવાની પદ્ધતિ જોઈ, રેન્જિંગ માટેના સિગ્નલ જોયા, સમતલ જમીન પર ચેનિંગ કઈ રીતે કરી શકાય એ જોયું, ઢાળવાળી જમીન પર ચેનિંગ કઈ રીતે કરી શકાય એ જોયું. જો ખોટી સાંકળના લીધે આવતી સતી હોય તો એને માપેલી લંબાઈમાં સુધારો કઈ રીતે કરી શકાય એના વિશે જોયું. એટલે આ લેસનમાં આપણે ચેન સર્વેઇંગની વ્યાખ્યા જોઈ, રેન્જિંગ વિશે જોયું, એના સિગ્નલ કયા આવે છે એના વિશે જોયું, સીધી જમીન પર ચેનિંગ કઈ રીતે કરી શકાય એ જોયું, ઢાળવાળી જમીન હોય એના ઉપર ચેનિંગ કઈ રીતે કરી શકાય એ જોયું, ને જો કોઈ સતી રહી જાય તો એ માપણીમાં કઈ રીતે કરેક્શન કરી શકાય એના વિશે જોયું. અહીં આ લેસન પૂર્ણ થાય છે. આભાર.